નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌ પહેલા તો આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આજના આપણા દેશના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન, ખરેખર મૃદુ અને મક્કમ વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબની જન્મદિવસની ખૂબ શુભેચ્છા છે. ભગવાન એમના આયુષ્યને ચિરંજીવી કરે, સતાયુ કરે તેવી શુભેચ્છા સાથે આજે આપણો કાર્યક્રમ શરૂઆત કરીશું. પહેલા તો વાત કરવાની છે આજે આપણે પંચાંગની, દિન વિશેષની. આજે એક રસપ્રદ મુદ્દો પણ છે જે અત્યારે દરેક માતા પિતાનો છે. શું છે તે જાણીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં આજે 18/9/2025 ને ગુરુવાર, કાલે તારીખ 18/9/2025 વાર ગુરુવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081 ભાદરવા વદ 12 રહેશે. ચંદ્ર છે તે કર્ક રાશિમાં રહેશે. ડ ને હ તેનું મૂળાક્ષર છે. પુષ્ય નામનું નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે. કૌલવ નામનું કરણ છે. હવે વિછુડો કે પંચક તો નથી, પંચક કે નથી વિછુડો. સૂર્ય પોતે કન્યા રાશિમાં ભ્રમણ કરે છે અને ચંદ્ર જે છે તે કર્ક રાશિમાં છે. સવારના 6:26 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:40 નો છે. ચંદ્રોદય 4:02 કે 4:40 નો છે. અભિજીત મુહૂર્ત 12:09 થી 12:58 છે. અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારું ચોઘડિયું, સૌથી સારો સમય અભિજીત મુહૂર્ત. રાહુકાળ 2:05 થી 3:37 નો છે. હવે એકંદરે કાલે રાહુકાળમાં કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો. એકંદરે દિવસ સારો છે માત્ર ધાર્મિક કામ કરવા માટે. 12 ને ગુરુવાર છે ને એટલા માટે. માંગલિક કાર્ય કોઈ નહીં થાય, સારા કામ કોઈ નહીં થાય તેનું ખાસ. આ પિતૃમાસમાં કશું સારું થાય નહીં જોવાનું. બાકી એકંદરે દિવસ મધ્યમ. નાની મોટી ભગવાનની ભક્તિ, પિતૃ કાર્ય કરવા હોય તો કરી શકાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે 12મું શ્રાદ્ધ છે ને ગુરુવાર છે. ભગવાન વિષ્ણુનું મંત્ર જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરો. નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવો, ચપટી હળદર નાખીને. ગાય કૂતરાને કાગવાસ કરો. ખીર રોટલી ચડાવો, ગાય કૂતરાને કાગવાસ કરો. આનાથી તમારા પિતૃઓને શાંતિ થશે. પાણીયારે દીવો કરવાનો રહેશે, આનાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. હવે ચોઘડિયામાં તો જો અત્યારે તો આમ કોઈ સારા કામ ના થાય, માંગલિક કાર્ય પણ ના થાય, પણ કદાચ કંઈક એવી મીટિંગ છે, ક્યાંક જવું પડે એમ છે, અથવા તો કોઈ એવું કાર્ય કરવું પડે એમ છે કે ભાઈ એના વિના છૂટકો નથી, તો શું કરી શકાય? તો આ દિવસ રાતના ચોઘડિયા છે. પ્રથમ ચોઘડિયું શુભ 6:26 થી 7:58 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:33 થી 2:05 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:05 થી 3:37 કલાકનું છે. શુભ ચોઘડિયું 5:08 થી 6:40 કલાકનું છે. આ 4 ચોઘડિયા 4 સારા અને શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 6:40 થી 8:08 કલાકનું. રાત્રિનું ચોઘડિયું છે નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે. સારા ચોઘડિયામાં કરેલા કામ ક્યાંક સારું ફળ આપે. હવે મીટિંગ કરવી છે, કોઈ બેંકને કામ છે, પૈસાને લગતા કામ છે, ચોઘડિયા જોઈને કરજો જેથી ફળ સારું મળે. તો સારા ચોઘડિયામાં નાના મોટા કામ કરવાના. માંગલિક કાર્ય કરવા નિષેધ છે, સારા કાર્ય કરવા નિષેધ છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે આજનો જે રસપ્રદ ને જે ખાસ મુદ્દો છે ને એ આજના માતા પિતાને લગતો છે.
એટલે દરેક મા બાપ શું જોવે કે ભાઈ એમના છોકરાઓના લગ્ન સારા થાય, સારી જગ્યાએ થાય. છોકરો હોય તો પત્ની સારી મળે, સંસ્કારી મળે, સુશીલ મળે, અને છોકરીને હોય તો કે ભાઈ છોકરો વ્યસન વગરનો મળે, નિર્વ્યસની મળે, અને આડી અવળી જગ્યાએ કોઈ એવા એના કામ ના હોય. તો આ બધા જે જટિલ પ્રશ્નો છે એ લોકો મારા ત્યાં આવે છે અને આ જટિલ પ્રશ્નોનું નિવારણ શોધે છે. તો આપણને એવું થાય કે આપણે કદાચ એમને કુંડળીના આધારે એમને જ કહી દઈએ કે ભાઈ આવું હોય તો પહેલા શું જોવાનું. હવે કારણ કે લગ્નની વાત છે, લગ્ન એટલે જીવનભરની વસ્તુ છે. છોકરીના પહેલું શું જોવે કે ભાઈ સંસ્કારી ચારિત્ર કેવું છે, અને પછી એની બીજી વિશેષતાઓ જોવા મળે. છોકરાની એમાં એ જોવા મળે કે ભાઈ વ્યસની તો છે કે નથી, કે પછી એ સ્થિરતા એની જિંદગીમાં રહેશે કે નહીં, આ જોવામાં આવે. બે વસ્તુ છે. હવે પહેલા આપણે જોઈએ કે ભાઈ છોકરીની કુંડળીમાં છોકરી સંસ્કારી છે, સારી છે, કઈ રીતે ખબર પડે, અને છોકરી ચારિત્રહીન હોય તો એ કઈ રીતે ખબર પડે. જે કુંડળીમાં શુક્ર મંગળ સાથે હોય, એટલે કે શુક્ર મંગળની યુતિ બનતી હોય. ફરી વાર દર્શક મિત્રો, આ છોકરી ને છોકરો બંને માટે, છોકરો બી ચારિત્રહીન છે કે નથી એ પણ આ રીતે જ ખબર પડે. જેની કુંડળીમાં શુક્ર મંગળની યુતિ બનેલી હોય, કેન્દ્રમાં કે 5મે કે 9મે સ્થાનમાં હોય, એટલે કે પહેલે, ચોથે, 7મે અને 10મા સ્થાનમાં, કે કોઈ પણ 12 ઘરમાંથી કોઈ પણ ઘરમાં શુક્ર મંગળની જો યુતિ હોય તો વ્યક્તિ ચારિત્રહીન હોય. એને એક જગ્યા કરતા બીજી જગ્યાએ એને પ્રેમો વધારે હોય. આ એક વસ્તુ સમજી લેવાની. શુક્ર મંગળની યુતિ છોકરી માટે બી નહીં સારી, છોકરા માટે બી નહીં સારી, કારણ કે પછી એનું ચિઠ્ઠા ખોલે એટલે લફડા જ નીકળે. 1 લફરું, 2 લફરું, 3 લફરા, આવું હોય. એટલે શુક્ર મંગળવાળી યુતિની કુંડળીમાં બહુ ઓછું જવું. હવે બીજું, એક તો શુક્ર મંગળની યુતિ હોય. હવે છોકરાની કુંડળી છે કે છોકરીની? છોકરો હોય તો બી એને બેનપણીઓ વધારે હોય, અને છોકરાને હોય તો ભાઈબંધો વધારે હોય. તો એક તો આ ખબર પડી ગઈ શુક્ર મંગળવાળી યુતિમાં જલ્દી આપણે પડાય નહીં, કારણ કે લગ્ન પછી પણ એનું ચેપ્ટર ચાલુ જ હોય. એ નેવર એન્ડિંગ સ્ટોરી હોય બધી. હવે બીજું કે બીજું કઈ રીતે ખબર પડે? ચલો શુક્ર મંગળ નથી, પણ છતાં પણ કે વ્યક્તિ વ્યભિચાર વાળી છે, તો શું કરવાનું, કઈ રીતે ખબર પડે? તો જ્યારે 7મા સ્થાનનો માલિક અને 5મા સ્થાનનો માલિક બંને નીચના કે અસ્તના થતા હોય, 7મા સ્થાનનો માલિકનો જે ગ્રહ છે તે 5મે કે 9મે કે 10મે નીચનો થઈને બેઠો છે. જેમ કે હવે તમને સમજાવું કે ભાઈ 7મા સ્થાનમાં મેષ રાશિ છે, એટલે કે મેષ રાશિ 1 નંબર છે. હવે એ મેષ રાશિ 7મા સ્થાનમાં છે અને 10મા સ્થાનમાં શનિ પોતે ત્યાં બિરાજમાન છે. તો બુધનો શનિ થયો એટલે નીચનો થયો. તો છોકરાની કે છોકરીની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક બીજા એક્સ્ટ્રા મેરિટલ અફેરના યોગ બને, કાં તો એ બીજે પહેલેથી જ એને કોઈક એવા 2-3 અફેર રહી ચૂક્યા હોય. એ જ રીતે તમે સમજો કે ભાઈ 7મા સ્થાનમાં તુલા રાશિ છે. તુલા રાશિ છે ને 5મા સ્થાનમાં શુક્ર બેઠો છે, એટલે સિંહના ઘરનો શુક્ર થયો. 7મે તુલા રાશિ અને 5મો પ્રેમના સ્થાનમાં શુક્ર બેઠો છે, એટલે તુલાનો માલિક શુક્ર 5મા સ્થાનમાં સિંહ રાશિનો બેઠો છે. તો એ માણસ લગ્ન પહેલા લફરા કરતો હોય, લગ્ન પછી બી લફરા કરે. આ બધું બહુ ખાસ ધ્યાન રાખવાનું. તો આ માત્ર દીકરી નહીં, છોકરી નહીં, દરેક, છોકરો પણ આવી ગયો તો એક આપણે એનું જોઈ શકીએ કે ભાઈ કેરેક્ટર કેવું છે. હવે બીજું આવી રીતે છોકરાની કુંડળીમાં કે છોકરો વ્યસની છે કે નહીં એ કઈ રીતે ખબર પડે?
જે લોકોની કુંડળીમાં, છોકરાની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય અને ગુરુ રાહુનો ચંડાલ યોગ 6, 8, 10 કે 12 બેઠો હોય કે પછી બીજા સ્થાનમાં હોય કે લગ્ન સ્થાનમાં હોય, પહેલે, બીજે, 6, 7, 8 ને 10 કે 12 આટલા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ થતો તો માણસ 100% વ્યસની જ નીકળે. કોઈક ને કોઈક એને લત હોય વ્યસનની, એના વગર રહી ના શકે. તો આ વ્યસની બનાવે માણસને. એટલે છોકરાઓનું ખાસ કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ જોવાનો. 8મા સ્થાનમાં જો રાહુ છે, એકલો રાહુ બેઠો છે, કર્ક રાશિનો બેઠો છે, તો માણસને દારૂ પુષ્કર પીવડાવે. કર્ક કે મીનનો રાહુ માણસને દારૂ પીવડાવે કે કોઈ બીજા અફીણની ટેવ લગાવડાવે. એટલે આ બધી વસ્તુઓ જોવાની. જ્યારે પણ લગ્ન મેળાપ કરો છો એટલે માત્ર ગુણાંક નથી જોતા આપણે, આ દરેક વસ્તુને આપણે આખી કવર કરવી પડે, જેથી બે વ્યક્તિનું જીવન કાયમ માટે સુધરે. તો આ વસ્તુ છે. એટલે જ્યારે પણ મેળાપક કરાવો ત્યારે શુક્ર મંગળ 7મા સ્થાનનો માલિક 5મા સ્થાનમાં નીચનો કે અસનો કે 10મા સ્થાનમાં નથી બેસતો, તેનું ખાસ ધ્યાન રાખવાનું. છોકરાની કુંડળીમાં જુઓ તો ગુરુ રાહુનો ચંડાલ યોગ છે કે નહીં, ગુરુ રાહુનો ચંડાલ યોગ છે તો કયા સ્થાનમાં ક્યાં બેઠો છે, 8મે રાહુ એકલો છે, પાણીની રાશિ વાળો છે કે નહીં, તે ખાસ ધ્યાન રાખો. તો આ દરેક વસ્તુનું ધ્યાન રાખીને વ્યક્તિના જીવનમાં આગળ વધાય. બીજું કે જ્યારે બાળકની કુંડળી જોવામાં આવે છે, એટલે કે ભાઈ છોકરાની કુંડળી, તો એક મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ છોકરો આગળ જતા દેવું કરશે કે નહીં. 12મા સ્થાનમાં ગુરુ રાહુ, 12મા સ્થાનમાં મંગળ અસ્તનો, 12મા સ્થાનમાં શુક્ર અસ્તનો હોય તો માણસ દેવું કરે છે. શુક્ર કેતુ જોડે બેઠા હોય તો પણ દેવું કરાવડાવે છે. તો આ બધું ધ્યાન રાખીને આપણે કુંડળી જોઈએ છે. કુંડળીના આધારે જ આપણી માણસની મનોસ્થિતિ નક્કી થાય છે. તો આ વસ્તુ હંમેશા જીવનમાં જોઈને આગળ વધવું, કેમ છે, શું છે કરવું, અને પછી જ આગળ માત્ર ગુણાંકની સાથે એના ગ્રહો તે ક્યાં કામ કરે છે, કેટલા કામ કરે છે, એ પણ આપણે નજર રાખવી જરૂરી છે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. આંખને લગતી કોઈ સમસ્યા ના થાય. મેષ રાશિ વાળા કાળા ચશ્મા પહેરીને ઘરની બહાર નીકળજો કાલે, કાં તો સફેદ ચશ્મા પહેરજો. રાતે પછી કાળા ચશ્મા પહેરશો તો તમે મારા જ ન બોલશો. આર્થિક નુકસાન ના થાય. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેશો. ઉતાવળિયા ઝડપી નિર્ણય પછી પાછળથી હેરાનગતિ કરે. મહેમાન ઘરે આવે, અતિથિ ઘરે આવે. સિલ્વર શુભ કલર, શુભાંક 6 રહે. વૃષભ રાશિની જો વાત કરીએ તો મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. તમારા નિર્ણય લેવાનું ટાળવું પડશે કાલે. બને ત્યાં સુધી કોઈ અમુક દિવસે અમુક વ્યક્તિને કહું છું કે ભાઈ નિર્ણય ના લેશો. એ સમયે ગ્રહ એવા હોય કે નિર્ણય ખોટા લઈ કાઢે, પછી માણસને આખી જિંદગી પસ્તાવવું પડે છે. કાલે વૃષભ રાશિ કોઈ નિર્ણય લેવાનું ટાળે, અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ના કરે, પરિવારના સભ્યોને ખુશ રાખે. લીલો શુભ કલર, શુભાંક 1 રહે. મિથુન રાશિના માતા પિતા તરફથી સારો એવો પ્રેમ મળી શકે છે. માતા પિતા તરફથી સારું છે. કામમાં બેદરકારી ના રાખતા. અતિથિ આવવાના યોગ છે, મહેમાન ઘરે આવશે. પરિવારમાં પરસ્પર પ્રેમ દેખાશે. રાખોડી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિના મનમાં સ્થિરતા નથી બેસતી. અત્યારે નિયંત્રણ નથી મન ઉપર. કુછ તો ગડબડ હે એવું ના કરતા. હા, વધારે જવાબદારી લઈ શકો છો. કામ વધારે બોજો છે. તમારી જે કામ કરવાની ક્ષમતા છે એના કરતાં વધારે બોજો લઈને બેઠા છો. માથે ટેન્શન નહીં રાખવાનું ભાઈ. થયું થશે, થતું રહેશે. માનસિક તાણ વધતું દેખાય છે. સ્વાસ્થ્યમાં સુધારો કરવો જરૂરી છે. પૂરતી ઊંઘ લો. નીલો શુભ કલર, શુભાંક 6. સિંહ રાશિની વાત કરીશું. માનસિક શાંતિ મળે. મનથી લગતી સમસ્યાઓ દૂર થાય. માથા ઉપર ભાર છે ઓછો થશે. ભાગ્યનો સાથ સહકાર મળશે. મુશ્કેલીઓનો સામનો કરવો પડે. મુશ્કેલીથી તમને જે તે તકલીફ થાય છે તે દૂર થશે. સખત મહેનત કરજો ભાઈ. મહેનત કરવી જરૂરી છે. બદામી શુભ કલર, શુભાંક 2. કન્યા રાશિની જો વાત કરીશું. કન્યા રાશિ સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા ના ખાય. ખાસ પેટ, માથું
અને ખભામાં કે બીજે અન્ય જગ્યાએ દુખાવો. કાલે આ વસ્તુનું ધ્યાન રાખે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. ધનની વર્ષા થશે. રેનકોટ પહેરીને રાખજો કાલે. વરસાદ થશે તો પછી ધનની પૈસા મળવાની સંભાવના છે. કીધું એ પ્રમાણે લાભ છે ભાઈ. બાળકો સાથે સમય સારો પસાર થશે. કથ્થઈ સબ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, જય શ્રી કૃષ્ણ કિશન મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો તમે? બસ બસ બહુ કેવો લાગે તમને અમારો કાર્યક્રમ એમ કહો? બહુ સારો લાગે છે. અને હું છે ને યુટ્યુબ ઉપર જોઉં છું. પેલા અમારે ટાટા સ્કાયમાં ચેનલ આવતી હતી, તો હમણાં બંધ થઈ ગઈ છે, તો જરાક બ્રોડકાસ્ટ કરાવજો ને. પાકું. મંતવ્ય ન્યૂઝ હું રજૂઆત કરીશ ચોક્કસથી. ટાટા બાકી આપણો આ છે ને કાર્યક્રમ યુટ્યુબ પર રોજ આવે છે. તમે યુટ્યુબ પર તો રોજ નિહાળી જ શકશો. યુટ્યુબ ઉપર જ જોઉં છું, પણ ટાટા સ્કાયમાં જોતી ને તો મજા આવતી મોટા સ્ક્રીન. હું રજૂઆત કરીશ બેન. બિલકુલ. તમારો પ્રોગ્રામ સમય વધારી જો 1-1.5 કલાકનો કરી નાખો. એટલો બધો અમને માહિતી નિદર્શન સારું મળે ને એટલા માટે તો એક દિવસ એવો રાખો કે પ્રશ્નોત્તરી જોઈએ અમારા. પાકું પાકું ચોક્કસથી આપણે રજૂઆત કરીશું, આગળ વાત કરીશું. અને તમારા આપણે જે પણ મનની શંકા છે તેનું નિવારણ પણ કરીશું. જી બેન, બોલો. 1-1.5 કલાકનો પ્રોગ્રામ કરી નાખો. બિલકુલ બિલકુલ. જી બેન. મને જાણવું હતું કે અગાઉ મેં મારા દીકરા માટે પૂછ્યું હતું, પણ અત્યારે તો મારા હસબન્ડ માટે પૂછ્યું છું. એની જન્મ તારીખ 28/10/68 છે. 28/10/68. જન્મ સમય બપોર 2:30 વાગે. જન્મ સ્થળ રાજકોટ છે. જી. મકાન માટે મારે પૂછવું હતું કે હવે મકાનમાં રિનોવેશન ની બધી જરૂર છે, પણ એક તો એમનો સ્વભાવ બહુ નેગેટિવ થઈ ગયો છે, આમ ટોક્સિક ટાઈપ થઈ ગયો છે. વાતે ગુસ્સો ને એવું જ કરે છે. પછી સૂર્યનારાયણ જળ ને એવું ચડાવવાનું એ માને છે બધામાં, ભગવાનમાં એમાં, પણ એ કરતા નથી. તો એના બદલે હું કરી શકું ને એમ. પેટમાં એમને દુખે છે ને દવા તમે ગોળો, કેમનો મેળ પડશે? ના પડે. નથી, બહુ આળસુ છે, અતિશય આળસ. એમની કુંડળીમાં મંગળ છે ને 7મે છે ને ગુરુ બુધ કેતુ 8મે, એટલે સ્વભાવ આળસુ હોય. ચલો આપણે એમનું નિવારણ સરસ મજાનું કરીએ કે જેમાં એમને વધારે પડતું શું કહેવાય મહેનત પણ ના લાગે. કુંડળી જોઈએ. મકરનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, 8મની તિથિ ને સોમવારનો દિવસ. લગ્નમાં શનિ પોતે ધનિષ્ઠા નક્ષત્રનો બેઠો છે. 7મા સ્થાનમાં મંગળ છે અને ગુરુ બુધ કેતુ 8મે છે, જેથી લગ્નમાં એમને થોડીક, એટલે તમારે બી એમ અમુક વખત કારણ વગર બોલવાનું થઈ જતું હશે બેન. રાહુની મહાદશા પતિ છે. ગુરુની અંતરદશા, શનિની અંતરદશા ચાલુ છે. હવે શું કરાથી 2026નો જમાનો છે એમના માટે. 1001% આવતા વર્ષે એમને મકાનમાં બહુ જ સારા યોગ છે. 1 વર્ષ આપી દો. શનિમાં શુક્ર હંમેશા બહુ સારું ફળ આપે અને શુક્ર એમના કર્મના સ્થાનમાં છે. ચોક્કસથી લાભ રહેશે. શું કરવાથી લાભ રહે? દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા, કેસરી બુંદીનો લાડુ અને એક સૂકી ખારેક ચડાવે. કદાચ એ ના કરી શકે, ના થાય તો કોઈ ત્યાં બીજા વ્યક્તિ પાસે આ વસ્તુ કરાવજો અને કહેજો કે ભાઈ મકાનથી લાભ થાય, જમીન મકાનથી લાભ થાય. અને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે છે ચાલુ રાખીને એમાં ચપટી હળદર નાખીને જળ ચડાવશો તો એનાથી લાભ થશે. સાથે પંચમુખી રુદ્રાક્ષ, 5મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એમને પહેરાવો, જેથી એમને એનર્જી બનેલી રહે, આળસ ઓછી થાય અને કામ કરવામાં ધ્યાન રાખે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મહેનતુ લોકોને સફળતા મળશે. મહેનત વગર કશું જ નથી ભાઈ. મહેનત કરો, કામ થશે, સ્વાસ્થ્ય સુધરશે. મિત્રો સાથે થોડીક ક્ષણો વિતાવજો. ભૂલોનું પરિણામ સહન કરવું પડે. પીળો શુભ કલર શુભાંક 2 છે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો તમારા સંબંધોમાં અંતર આવશે. સંબંધો થોડાક અત્યારે ક્યાંય બગડે નહીં તેનું ધ્યાન રાખજો. સંબંધોને સુધારવામાં નિષ્ફળ રહી શકો છો, એટલે કાલે બને ત્યાં સુધી કોઈની જોડે બહુ બોલવું નહીં. પગારમાં સારું. સ્વભાવ ચીડિયો થતો જોવાય છે. ચોકલેટી શુભ કલર શુભાંક 3 છે. ધનરાશિને દરેક પરિસ્થિતિને પોતાને શાંત રાખો. મનની શાંતિ રાખજો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ખર્ચા વધારે કરવાનું ટાળજો. પરિવાર સાથે પ્રવાસ ઉપર જવાય. ગોલ્ડન શુભ કલર શુભાંક 9 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને બહુ ચિંતા કરવાની છોડો. બધું સારું જ થવાનું છે, સારું જ થશે.
પોતાના કામમાં વ્યસ્તતા જોવાય છે. ઘરના લોકોની સાથ સહકાર અને સલાહથી કામ આગળ વધશે. પરિવારમાં શાંતિ આવશે. જાંબલી શુભ કલર શુભાંક 7 છે. કુંભ રાશિ કારકિર્દીમાં સારા પરિણામ મળી શકે છે. મોટા રોગની સંભાવના ઓછી છે. નાના મોટા જે સમસ્યાઓ છે તેનો અંત આવશે. હા, સાવચેત રહેવાનું છે. બોલવામાં, વિચારવામાં અને તમારા કર્મમાં ધ્યાન રાખજો. ખોટા કર્મો ના થાય. અમુક વખત આપણે કરી તો નાખીએ છીએ ખોટા કર્મો, પણ પછી એનું પરિણામ બહુ લાંબુ આવે છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. નાની મોટી મુશ્કેલી ના થાય. નારંગી શુભ કલર શુભાંક 4. મીન રાશિને નકારાત્મક અસર પડી રહે. સ્વાસ્થ્ય સારું રહે. કાર્યક્ષેત્રમાં જબરદસ્ત પ્રદર્શન કરી શકશો. હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો છે ભાઈ. બહુ જ સારો દિવસ છે. બ્રાઉન શુભ કલર શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે સૌ દર્શક મિત્રોને સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા. આપણો ખાસ પેટર્ન વાળો ડાયલોગ છે, તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. આપણા મહારાજનો, કિશન મહારાજનો રજિસ્ટર ડાયલોગ છે, એટલે વાપરવો હોય તો વાપરજો, વાંધો નથી, સારો છે. હવે એક બેન સુંદર મજાનું ટેરોટ આપડશે 18/9/2025. બહુ સરસ મજાનું કાર્ડ છે. ક્વીન ઓફ પેન્ટ્સનું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે ક્વીન ઓફ પેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો પહેલા તો જેનો પણ કાલે જન્મદિવસ છે, કરેજ મળશે, સાથે રેસ્ટ ઓફ લાઈફ હેપીનેસ મળશે, ઇન્ડિપેન્ડન્સ, જવાબદારીમાં તમે થોડીક ઓછી થતી જશે, હળવી થતી જશે, નવા વિચારો, હાસ્ય સાથે મનોમંથન પોતાના માટે કરવાનું રાખજો. કોઈક નવી જગ્યાએ તમને ક્યાંક લાભ થશે, રાણીથી લાભ થશે. હવે જો આજે આ ક્વીન ઓફ પેન્ટ્સનું કાર્ડ છે ને, રાણીનું કાર્ડ છે, પણ રાણી લાકડી લઈને બેઠી છે, એટલે પછી એ રાણી લાકડી ના મારે એનું ધ્યાન રાખજો. એટલે પછી આમ થોડુંક બરોબર હા એ કરવા રાખવાની. બાકી વરસ સારું છે. શું કરવાથી લાભ થાય? દર ગુરુવારના દિવસે ગાયને 5 પીળા કેળા ખવડાવજો, બહુ સારું રહેશે. આખું વરસ આ કરવાનું છે. ગાયને દર ગુરુવાર 5 પીળા કેળા ખવડાવી દેવાના. લાભ જોવાશે. દિવસ અને વરસ બંને સારું જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ખૂબ શુભેચ્છા. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે આજે મેળાપકને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે અને તે દરમિયાન જે પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે તેને લઈને સુંદર નિવારણ આપ્યું છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણ અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.